નમસ્કાર. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનના એક એવા સિદ્ધાંત વિશે વાત કરવાના છીએ જે ખરેખર બહુ જ પાયાનો છે પણ એટલો જ રોમાંચક પણ છે. તો ચાલો કોઈ પણ જાતનો સમય બગાડ્યા વિના સીધા જ વિજ્ઞાનના પુસ્તકમાં છુપાયેલા આ ગહન ખ્યાલને એકદમ સરળ ભાષામાં સમજીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે જ્યારે કોઈ મોટી જટિલ વસ્તુઓ તૂટે છે ત્યારે બરાબર શું થાય છે? જરા વિચારો કે એક બહુ મોટી ઇમારત છે અને આપણે તેને એક એક ઈંટ કાઢીને છૂટી પાડી રહ્યા છીએ. બસ રસાયણ વિજ્ઞાનમાં પણ આવું જ કંઈક થતું હોય છે. જ્યારે મોટા પદાર્થો નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય ત્યારે એ માત્ર કોઈ તૂટવાની ક્રિયા નથી રહેતી, પણ એક આખી નવી અદ્ભુત પ્રક્રિયા સર્જાય છે. અને આ જ વિચાર આપણા આજના વિષયનો મુખ્ય આધાર છે. હવે આ ખ્યાલ આપણા અભ્યાસક્રમમાં ક્યાં ગોઠવાયેલો છે એ જોઈએ. ધોરણ 10 પ્રકરણ પહેલું અને વિષય રસાયણ વિજ્ઞાન. જુઓ, આ કોઈ સામાન્ય પ્રકરણ નથી. સાચા અર્થમાં ઉચ્ચ સ્તરના રસાયણ વિજ્ઞાનની શરૂઆત જ અહીંથી થાય છે. જો ભવિષ્યમાં પદાર્થો કેવી રીતે વર્તે છે એ સમજવું હોય ને, તો સૌથી પહેલાં આ જ પાયાના પગથિયેથી શરૂઆત કરવી પડે. અહીં ભાષાનો કેવો અદ્ભુત સેતુ રચાયો છે એ જુઓ. એક બાજુ છે અંગ્રેજી શબ્દ સાયન્સ ઓફ ડિકમ્પોઝિશન અને બીજી બાજુ આપણો ગુજરાતી શબ્દ વિઘટન પ્રક્રિયા. ભાષાઓ ભલે બે અલગ અલગ હોય પણ તેની પાછળ છુપાયેલું વિજ્ઞાન તો બિલકુલ એક જ છે. આ બંને શબ્દોને સામસામે નાખીને સમજીએ ને તો ખ્યાલ આવે કે વિજ્ઞાનની ભાષા ખરેખર સાર્વત્રિક છે. હવે સવાલ એ થાય કે આખા રસાયણ વિજ્ઞાનમાં આ વિષયને જ પ્રકરણ 1 તરીકે કેમ પસંદ કરવામાં આવ્યો? એનું એક બહુ નક્કર કારણ છે. કોઈ પણ નવી વસ્તુ બનાવતા પહેલાં એ સમજવું અત્યંત જરૂરી છે કે વસ્તુઓ તૂટે છે કેવી રીતે. ખરું ને? આ પહેલું પ્રકરણ આવનારા તમામ મોટા અને અઘરા રાસાયણિક સમીકરણો માટે એક મજબૂત પાયો તૈયાર કરે છે. તો આ વિઘટન ખરેખર છે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો આ એક છૂટા પડવાની કે તૂટવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જ્યારે કોઈ એક પદાર્થ પર પ્રક્રિયા થાય અને તે બે કે તેથી વધુ સાદા પદાર્થોમાં વિભાજિત થાય ત્યારે તેને વિઘટન કહેવાય. ઉદાહરણ તરીકે, આપણે જે જમીએ છીએ એ ખોરાકનું શરીરમાં પચવું એ પણ એક પ્રકારની વિઘટન પ્રક્રિયા છે, જ્યાં જટિલ ખોરાક સાદા સ્વરૂપમાં તૂટે છે અને આપણને ઊર્જા મળે છે. એવી જ રીતે પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજનને અલગ કરવા, આ બધું જ વિઘટન છે. ચાલો, અત્યાર સુધી આપણે જે જોયું તેનું ફટાફટ પુનરાવર્તન કરી લઈએ. વિઘટનનું વિજ્ઞાન, વિઘટન પ્રક્રિયા અને ધોરણ 10નું રસાયણ વિજ્ઞાન, આ 3 મુખ્ય સ્તંભો પર જ આપણો આખો શૈક્ષણિક ખ્યાલ ઊભો છે. બંને ભાષાઓના મૂળ શબ્દો મગજમાં સ્પષ્ટ હશે તો વિજ્ઞાનના આ સિદ્ધાંતો ગોખવા નહીં પડે, પણ એકદમ સહેજતાથી સમજાઈ જશે. વિઘટન, બસ આ એક જ શબ્દ આખા પહેલા પ્રકરણનું કેન્દ્રબિંદુ છે. રસાયણ વિજ્ઞાનની અસંખ્ય પ્રક્રિયાઓમાંથી અભ્યાસક્રમની શરૂઆતમાં આના પર જ સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. એટલે આ શબ્દ અને એની પાછળનું વિજ્ઞાન એ બંને મગજમાં બરાબર દ્રઢ થઈ જવા જોઈએ. અને છેલ્લે એક બહુ જ વિચારવા જેવા પ્રશ્ન સાથે આપણે આજની આ વાત પૂરી કરીશું. જો રસાયણ વિજ્ઞાનની શરૂઆત જ વસ્તુઓને તોડવાથી કે છૂટા પડવાથી થતી હોય તો વિચારો કે ભવિષ્યમાં કયા નવા રહસ્યો બનવાની રાહ જોઈ રહ્યા છે. કેમ કે યાદ રાખજો, વિજ્ઞાનમાં વિઘટન એ માત્ર કોઈ વસ્તુનો અંત નથી હોતો, પણ કંઈક તદ્દન નવું અને ઉપયોગી બનાવવાની શરૂઆત હોય છે. આજના આ પાયાના જ્ઞાનની સફરમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.